સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીઓને આણંદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ દ્વારા બેંકના ખાતા તેમજ ગૂગલ પે મારફતે 29 લાખથી વધુની રકમની છેતરપિંડી કરવાનો આરોપ છે। લોકસભાની ચૂંટણી અગાઉ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે। ત્યારે બાતમીને આધારે આણંદના વિદ્યાનગર ખાતેથી કૈલાશબેન અશોકભાઈ કોઠિયા, અશોક બાલુ કોઠિયા, સંદીપ મહેન્દ્ર ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ એકબીજાની મદદગારીમાં પૂર્વાયોજિત કાવતરું રચ્યું હતું। ગત તારીખ 1 જાન્યુઆરી 2022 થી 27 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભરત મધુ અમરેલિયા સત્યમ ગ્રુપ નામની કંપની ઊભી કરી સ્કીમમાં નાણાંનું રોકાણ કરવા જણાવી 15 દિવસ બાદ શાળા વળતર સાથે નાણાં ચૂકવી આપવાની લોભામણી વાતો કરી આરોપીઓએ પોતાના બેંકના પર્સનલ ખાતામાં રોકડા તેમજ ગૂગલ પેથી ₹29.15 લાખ લઈને ગુના આચરી સુરત છોડીને નાસી ગયા હતા। આરોપીઓ આણંદમાં ભાડાનું મકાન રાખી રહેતા હતા, જેને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે।